नमस्कार विद्यार्थी मित्रों, उमा विद्या संकुल यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। આપણે પ્રકરણ 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં કર્મચારી વિષયક પત્ર વ્યવહાર પહોંચ્યા હતા। એમાં આપણે કયા કયા પત્ર જોયા હતા તો કે બઢતીના પત્ર જોયા હતા, પછી બદલીના પત્ર હવે જોવાના છે। અને બદલીના પત્રમાં કર્મચારીઓની બઢતી કેવી રીતે થાય છે, બદલી કેવી રીતે થાય, પછી અપકર્ષ કે કર્મચારીઓને અપકર્ષ એટલે કે એના હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર ક્યારેક મૂકવામાં આવે તો એને અપકર્ષ કહેવામાં આવે છે। હવે કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં ભરતી અંગે પત્રની વાત કરી, પછી આપણે નિયુક્તિ, ભરતી પછી આવે નિયુક્તિ એટલે કર્મચારીની પસંદગી કરવામાં આવે। પછી છે બઢતી, કર્મચારીને એના હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દામાં મૂકવામાં આવે। અને પછી છે કર્મચારીઓની બદલી એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું બદલી એટલે શું થશે। એક જગ્યાએથી બીજી જગ્યાએ એની હોદ્દા ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ કર્મચારીને મૂકવામાં આવે એને બદલી કહેવામાં આવે છે। બદલી નો અર્થ પછી છે બદલીના હેતુઓ, બદલીનો અર્થ અને બદલીના હેતુઓ। પછી બદલી અંગે નમૂનાનો પત્ર જોશું આપણે। કર્મચારી સંચાલકનું કાર્ય કર્મચારીઓ મેળવવાનું, તેઓની ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યભારની સોંપણી કરવાનું, તેઓને કેળવવાનું અને ટકાવી રાખવાનું છે। કર્મચારી સંચાલકનું કાર્ય, જે સંચાલક છે એને કામ શું કરવાનું હોય તો એની ક્ષમતા પ્રમાણે કર્મચારીને કામ સોંપવાનું, કર્મચારીઓને કેળવવાનું અને એને ટકાવી રાખવાનું હોય છે। ક્યારેક કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર વગેરે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તેને બદલી કહેવામાં આવે છે। ક્યારેક કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર, જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર વગર એટલે એનો હોદ્દામાં કંઈ ફેરફાર ન થાય, એના પગારમાં કંઈ ફેરફાર ન થાય અને એની પોસ્ટ ઉપર એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે એને બદલી કહેવામાં આવે છે। કર્મચારી જે પોસ્ટ ઉપર છે તો એને વળતર, પગાર, પછી એની પોસ્ટ, એ બધું જે ફરજ, હોદ્દો, વળતર, જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર ન થાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તેને બદલી કહેવામાં આવે છે। બદલી એક શાખામાંથી બીજી શાખામાં, એક વિભાગમાંથી બીજા વિભાગમાં કરવામાં આવે છે। એક શાખામાંથી બીજી શાખામાં બદલી થાય, એક વિભાગમાંથી બીજા વિભાગમાં પણ બદલી થઈ શકે છે। બદલી ક્યાં ક્યાં થાય તો કે એક સંસ્થાની 2 બ્રાન્ચ હોય તો બીજી બ્રાન્ચમાં બદલી થઈ શકે, પછી બીજા વિભાગમાં બદલી થઈ શકે। બદલી અંગે થોડા સમય અગાઉ જાણ કરવામાં આવે છે, પરંતુ કેટલીક આવશ્યક સેવાઓમાં તાત્કાલિક અમલમાં આવે તે રીતે પણ બદલી કરવામાં આવે છે। કેટલીક આવશ્યક સેવાઓમાં તાત્કાલિક રીતે બદલી કરવામાં આવે એવી પણ બદલી કરવામાં આવે છે। હવે છે બદલીના હેતુ। કોઈ ખાતામાં કાર્યભાર ઓછો હોય અને તેની સામે કર્મચારીની સંખ્યા વધુ હોય ત્યારે, કોઈ ખાતામાં કાર્યભાર ઓછો હોય અને તેની સામે કર્મચારીની સંખ્યા વધુ હોય ત્યારે બદલી કરવામાં આવે। બદલીના હેતુ શું છે કે કોઈ એક વિભાગ છે એમાં કર્મચારીઓ વધારે છે અને કામ ઓછું છે તો કર્મચારીની શું કરવામાં આવશે, બદલી કરવામાં આવશે। કોઈ કર્મચારી તેનો કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય ત્યારે, કોઈ કર્મચારી છે જે કાર્ય કરે છે એમાં અયોગ્ય સાબિત થાય તો એની બીજી જગ્યાએ બદલી કરવામાં આવે। કર્મચારી નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરી હોય, જે કામ કરે છે એમાં એને ગેરરીતિ આચરી હોય તો એની બદલી કરવામાં આવે। કોઈ કર્મચારી ગેરશિસ્ત અને બેદરકારી દાખવતો હોય ત્યારે કર્મચારી છે ગેરશિસ્ત અને બેદરકારી દાખવે ત્યારે બદલી કરવામાં આવે। આકસ્મિક કારણસર કર્મચારીની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો હોય ત્યારે એની શારીરિક ક્ષમતામાં પણ ઘટાડો થાય તો પણ બદલી કરવામાં આવે।
કોઈ કર્મચારીને સહકર્મચારી કે વિભાગીય વડા સાથે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય તો સંભવિત સંઘર્ષ ટાળવા માટે, હવે જે કર્મચારી જે વિભાગમાં કામ કરે છે એના એ જ કર્મચારી કોઈ બીજા વિભાગના કર્મચારી સાથે એને કંઈ ઝઘડો થયો હોય તો ટાળવા માટે, કોઈ એના ઉપલા વડા અધિકારી સાથે કાંઈ અણબનાવ થયો હોય તો પણ, કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય અને તેની સેવાનો લાભ સંસ્થાના કે અન્ય વિભાગના મેળવવા માટે, વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય તો એ સેવાનો લાભ સંસ્થાના અથવા અન્ય વિભાગ મેળવવા માટે, સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે તે માટે. ક્યારેક બદલીનો હેતુ એ પણ હોઈ શકે કે સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે, એની જેટલા વિભાગ છે એ બધા વિભાગનું કાર્ય શીખે એટલા માટે પણ બદલી કરવામાં આવે છે. બદલીના હેતુ પૂછાય તો તમે લખી શકો કે કોઈ કર્મચારી ગેરસી સાથે એના કર્મચારી કે વડા અધિકારી સાથે એને કોઈ અણબનાવ થયો હોય ત્યારે, પછી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો લાભ બીજી સંસ્થાને મળે, બીજા વિભાગને મળે એટલા માટે કે, અને સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગમાં કાર્યપ્રણાલી શીખે, દરેક કાર્ય શીખે એટલા માટે પણ બદલી કરવામાં આવે છે. એના પછી છે બદલી અંગે નમૂનાનો પત્ર. બદલી અંગે નમૂનાનો પત્ર શું છે? સાબર ફાઇનાન્સ લિમિટેડ, મંગલમ ટાવર, મોતીપુરા સર્કલ, હિંમતનગર, 24 એપ્રિલે પત્ર લખાય છે જયેશ ચાવડાને, સિનિયર ક્લાર્ક, વહીવટી વિભાગ, સાયબર ફાઇનાન્સ લિમિટેડ, હિંમતનગર, નાણાં વિભાગમાં બદલી થવા અંગે. વિષય છે બદલી, નાણાં વિભાગમાં બદલી થવા અંગે. શ્રીમાન સાયબર ફાઇનાન્સ લિમિટેડ, મંગલમ ટાવર, મોતીપુરા સર્કલ, જયેશ ચાવડાને પત્ર લખે છે. ઉપયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની હાલની જગ્યા સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાંથી 10મી મે 24મી એપ્રિલે પત્ર લખે છે કે 10મી મે 2017થી અમલ થાય તે રીતે સિનિયર ક્લાર્ક નાણાં વિભાગમાં બદલી કરવામાં આવે છે. વહીવટી વિભાગમાંથી નાણાં વિભાગમાં તમારી બદલી કરવામાં આવે છે. સિનિયર ક્લાર્કની જેની પોસ્ટ છે એ વહીવટી વિભાગમાંથી નાણાં વિભાગમાં બદલી કરવામાં આવે છે. તે જાણશો. સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમને અનુરૂપ જ્યારે વર્ગ 3નો કોઈ પણ કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે ત્યારે તેની અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે. સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમો અનુરૂપ જ્યારે વર્ગ 3નો કોઈ પણ કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે ત્યારે એની અન્ય વિભાગમાં એ જ હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે. એટલે એ સંસ્થાના એવા નિયમ છે કે કોઈ પણ કર્મચારી એક જ વિભાગમાં 3 વર્ષ પૂરા કરે એટલે એની એ જ હોદ્દા ઉપરની બીજા વિભાગમાં બદલી કરવામાં આવે છે, એવો એ સંસ્થાનો નિયમ છે. જેથી સંસ્થાનો દરેક કર્મચારી સંસ્થાના દરેક વિભાગના કાર્યથી પરિચિત થાય.
તેથી સંસ્થાનો દરેક કર્મચારી છે એ બધા દરેક કાર્યથી પરિચિત થાય અને પોતાના કૌશલ્યોનો ઉપયોગ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરી શકે. પોતાના કૌશલ્યોનો ઉપયોગ છે એ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરી શકે. પગાર ધોરણ તથા નોકરીની અન્ય શરતોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર લાગુ પડતો નથી, તેની નોંધ લેશો. આપનો વિશ્વાસુ સંતોષ પુરોહિત, મેનેજર, વહીવટી વિભાગ બદલી કરવામાં આવે છે. ઉપરયુક્ત વિષયના અનુસંધાનમાં આપણી હાલની જગ્યા સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાંથી 10મી મે 2017થી નાણાં વિભાગમાં તમારી બદલી કરવામાં આવે છે. શું કામ બદલી કરવામાં આવે છે? કે સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમોને અનુરૂપ જ્યારે વર્ગ 3નો કોઈ પણ કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે ત્યારે તે અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે તેની બદલી કરવામાં આવે છે. અને સંસ્થાનો દરેક કર્મચારી સંસ્થાના દરેક વિભાગના કાર્યથી પરિચિત થાય. શું કામ? કે સંસ્થાનો દરેક કર્મચારી છે એ દરેક કાર્યથી પરિચિત થાય અને પોતાના કૌશલ્યોનો ઉપયોગ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરે, એટલા માટે બદલી કરવામાં આવે છે. શું કામ બદલી કરવામાં આવે છે? કે સંસ્થાનો નિયમ છે અને પોતાનું કૌશલ્યોનો ઉપયોગ દરેક કાર્યમાં કરી શકે, એટલા માટે થઈને એની બદલી કરવામાં આવે છે. પગાર ધોરણ અને નોકરીની અન્ય શરતોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર લાગુ પડતો નથી. આ છે બદલી અંગેનો પત્ર થયો. હવે છે અપકર્ષ. અપકર્ષ એટલે શું? અપકર્ષ એટલે સંસ્થાના કર્મચારીઓની કાર્યપદ્ધતિ, વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી તે એક મહત્વનું એક પાસું છે. જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે છે. તેવા ફેરફારને અપકર્ષ કહેવાય છે. કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી ન કરી શકે ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે, એને અપકર્ષ કહેવાય. અપકર્ષના કારણે કર્મચારીના પગાર, ધોરણ, સત્તા, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થાય છે. અપકર્ષના લીધે કર્મચારીના પગાર ધોરણ, સત્તા, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં પણ ઘટાડો થાય છે. અપકર્ષ અંગેના સંજોગો: કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં પણ તેની ફરજમાં બેદરકાર રહેતો હોય, કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય, કર્મચારી દ્વારા કોઈપણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોય ત્યારે, કોઈ કર્મચારી વારંવાર શિસ્તભંગ કરતો હોય ત્યારે, ગેરરીતિ કરતો હોય, શિસ્તભંગ વારંવાર કરે, કાર્યક્ષમતામાં ઘટાડો થાય, વારંવાર જાણ કરવા છતાં ફરજમાં બેદરકાર રહે, કામમાં બેદરકાર રહે, ત્યારે અપકર્ષ કરવામાં આવે છે. અપકર્ષ અંગેના પત્ર વ્યવહાર માટે કયા સંજોગોમાં અપકર્ષ કરવામાં આવે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. તમે અપકર્ષનો પત્ર લખો છો તો કયા કારણોસર તમે અપકર્ષ કરો છો એને તમારે એમાં સ્પષ્ટતા કરવી પડે. ગેરશિસ્ત, ગેરરીતિ કે નિયમભંગ અંગે શરૂ થયેલ તપાસમાં પરિણામ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું પત્રમાં જણાવવું જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, પત્ર અપકર્ષનો કેવી રીતે લખાય એની તમને સ્પષ્ટતા કરી છે. ગેરરીતિ, ગેરશિસ્ત કે નિયમભંગ અંગે શરૂ થયેલ તપાસમાં પરિણામ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું પત્રમાં જણાવવામાં આવે છે. પત્રમાં તેમના બદલાયેલા પગાર ધોરણ, ભાડા ભથ્થા, સવલત અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. અપકર્ષ અંગેનો પત્ર અપ્રિય પગલું હોવા છતાં તે આવશ્યક હોવાથી લેવું પડતું હોય છે. અપકર્ષ લેવું ગમતું ન હોય પણ છતાં ફરજિયાતપણે અપકર્ષ લેવો પડતો હોય છે, અપકર્ષનું પગલું લેવું પડતું હોય છે. અપકર્ષ અંગે નમૂનાનો પત્ર: વીરભદ્ર એસ્ટેટ હાઉસ, સેતુ એવન્યુ, વરાછા રોડ, સુરત.
નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત, નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત. હવે શું કામ આ પત્ર લખાય છે એની આપણે કારણ દર્શાવવાનું છે. તારીખ પત્ર લખાય છે 10મી મે 2017. 11મી મે 2017થી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે. તાત્કાલિક ધોરણે તમને સિનિયરમાંથી જુનિયરમાં મૂકવામાં આવે છે. આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી છે, એટલે કે આવતીકાલથી 10મી મે પત્ર લખે છે, 11મી મે મળવો જોઈએ. છેલ્લા કેટલાક સમયથી આપના સિનિયર એકાઉન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ સાથે સામેલ છો તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આપના સિનિયર એકાઉન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ કરો છો તે ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવી હતી. આ અંગેના પ્રાથમિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા હતા. આ અંગેના પ્રાથમિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા હતા, જેના સંદર્ભે 8મી એપ્રિલ 2017ના પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. 8મી એપ્રિલે તમારું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું, પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી, પણ તમે કંઈ સ્પષ્ટતા કરી હતી નહીં. આ બાબતને ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલાં રૂપે આપને નીચેના હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેનાથી વાકેફ થશો. આ પત્ર દ્વારા આપને સુધરવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ આપના કાર્યમાં કોઈ જ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં, તો કંપની તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે, જે આપ જાણતા જ હશો. પહેલાં તમને પત્ર મૂક્યા તો ત્યારે તમને ચેતવણી આપી હતી, છતાં તમારો કોઈ જ પ્રત્યુત્તર આવ્યો નહીં. હવે તમને આ પત્ર દ્વારા તરત જ નીચેના હોદ્દા પર મૂકવામાં આવે છે. હવે જો તમે આને પણ હકારાત્મક નહીં લ્યો તો કંપની તમને છૂટા કરશે. આ વિષય અંગે આપને કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ દિન તળમાં કરી શકો છો. કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ એટલે કર્મચારીમાં તમારા વિભાગના જે સંચાલક છે, વ્યવસ્થાપક છે, પ્રબંધક એટલે વ્યવસ્થાપક છે, એની સમક્ષ તમે કર્મચારી વિભાગના વ્યવસ્થાપક તમે ખુલાસો કરી શકો છો. દિવસ 3માં જ તમારે ખુલાસો કરવાનો રહેશે. ગૌતમ ત્રિવેદી, પ્રબંધક કર્મચારી વિભાગ, એટલે એનો જ વ્યવસ્થાપક એને પત્ર લખે છે. હવે એને જ એને પાછો કાંઈ પણ સ્પષ્ટતા કરવી હોય તો 3 દિવસમાં કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું પત્ર સમજાવું છું કે છેલ્લા કેટલાક સમયથી આપ આપના કાર્યમાં બેદરકાર છો. તમને પહેલાં 8મી એપ્રિલે પત્ર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું, છતાં તમારો કોઈ હકારાત્મક પ્રત્યુત્તર ન આવ્યો, તમે કંઈ સ્પષ્ટતા ન કરી, ખુલાસો ન આપ્યો. એટલે એના કારણે ઉપરના અધિકારીએ તરત જ એવો નિર્ણય લીધો છે કે તમને સિનિયર ક્લાર્કમાંથી જુનિયર ક્લાર્કમાં મૂકવામાં આવે છે. છતાં તમારું આમાં કોઈ હકારાત્મક કાર્ય નહીં જણાય તો તમે નોકરીમાંથી છૂટા કરવામાં આવશે, અને તમારે કંઈક ખુલાસો કરવો હોય તો 3 દિવસમાં કરી શકો છો. અહીંયા આપણે અપકર્ષનો પત્ર પૂરો થાય છે. નોકરીની સમાપ્તિ. હવે આપણે પત્ર બધાય જોયા, ભરતીનો, નિયુક્તિ, બઢતી, બદલીને અપકર્ષ. કેટલા પત્ર જોયા? 5. ભરતી, નિયુક્તિ, બઢતી, બદલીની અપકર્ષ, 5 પ્રકારના પત્ર જોયા કર્મચારી વિષયકમાં. હવે નોકરીની સમાપ્તિ એટલે શું? છૂટા કરવા અંગે. સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિ અંગેની શરતોથી વાકેફ જ હોય છે. નોકરી કરતો હોય કર્મચારી નોકરી અંગેની શરતોથી તો વાકેફ જ હોય. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા તે બંનેનું પરિણામ એક જ છે. આપણે આપણી રીતે નોકરીમાંથી છૂટા થાય કે નોકરીમાંથી દૂર કરવા એ બધું એક જ છે. બંને વચ્ચેની પ્રક્રિયામાં અનેક કારણોમાં તફાવત છે, છતાંય આમ એક જ છે. નોકરી મૂકી એટલે આપણે મૂકી કે સામેવાળે મુકાવી, આમ એક જ છે. પણ એના કારણ છતાંય બંને વચ્ચેની પ્રક્રિયામાં અને કારણોમાં તફાવત છે. બંને વચ્ચેની પ્રક્રિયાઓમાં અને કારણોમાં તફાવત છે. નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીની નોકરી અંગેનું આવું અંતિમ પગલું ભરતા પહેલાં અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે. પોતાના કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવા અંગે
સંસ્થાના વડા છે અનેક વિચાર કરતા હોય છે, અનેક પાસાઓનો. આ નિર્ણય લેતા પહેલાં ઘણા બધા પ્રકારના પત્ર વ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતો હોય છે. આ નિર્ણય લેતા પહેલાં ઘણા બધા પ્રકારના પત્ર વ્યવહાર છે એ કર્મચારી અને સંસ્થા વચ્ચે થતો હોય છે. પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલ સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી, કર્મચારીએ સ્પષ્ટતા કરી હોય, સંસ્થાને યોગ્ય ન લાગે, ત્યારે નોકરીમાંથી છૂટા કરવાનું પગલું ભરવું પડે છે. સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય. હવે કયા કયા કારણોસર નોકરીમાંથી છૂટા કરવામાં આવે? તો કે સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, કોઈ એકમનું યાંત્રિકરણ કરવામાં આવ્યું હોય, અથવા કરાર પૂરો થતો હોય, કરાર પૂરો થઈ ગયો હોય, જેવી બાબતો કર્મચારીઓને છૂટા જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વર્ષોથી સેવા આપતી કર્મચારીનું માન જળવાઈ રહે અને બંને પક્ષ વચ્ચે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના હેઠળ કર્મચારીને આકસ્મિક સેવાઓનો નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાનમાં લેવાય છે. એટલે આ સ્વૈચ્છિક છે કે એને કર્મચારીઓને છૂટા થવું પડતું હોય છે. તદુપરાંત કર્મચારી નિવૃત્તિની વયમર્યાદાએ પહોંચે હોય ત્યારે પણ નોકરીમાંથી રિટાયર થવામાં હોય ત્યારે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવે. તદુપરાંત કર્મચારી જ્યારે નોકરી કરતો કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, સહકર્મચારી સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય, કે ધંધાની નીતિ વિશે ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય, તે કર્મચારીને કોઈપણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. જો પહેલા ફકરામાં આપણે જોયું તો સંસ્થાનો કોઈ પણ વિભાગ બંધ કરવાનો હોય, કરાર પૂરો થઈ ગયો હોય, સેવાની એના ઉંમર પૂરી થઈ ગઈ હોય તો એને માનપૂર્વક નોકરીમાંથી છૂટા કરવામાં આવે અને અન્ય સેવાનો લાભ પણ એ કર્મચારીને મળે છે. પણ જો કર્મચારી કોઈ પ્રતિસ્પર્ધી પેઢીને એટલે આપણી સામેવાળી હરીફાઈની બીજી સંસ્થા છે એને ગોપનીય માહિતી પહોંચાડે, કોઈ બીજા કર્મચારી સાથે અસહકારભર્યું વર્તન કરે, વારંવાર ગેરશિસ્ત કરે તો એને નોકરીમાંથી છૂટા કરવામાં આવે અને બદલ એને સેવાનો કોઈ લાભ મળતો નથી. નોકરીમાંથી છૂટા થવા અંગે એટલે કે રાજીનામું બીજું છે. સંસ્થાના કામ કરતો કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. કર્મચારી ક્યારેક પોતે જ રાજીનામું આપીને છૂટા થવાનું પસંદ કરે. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત થવું. માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન કે હું જ રાજીનામું આપું છું. નોકરીની સમાપ્તિ અંગે બે કારણો હોય. નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે એક તો આપણે પહેલું જોયું કે લેખિત કરાર એનો પૂરો થઈ ગયો હોય, વયમર્યાદા કર્મચારીની પૂરી થઈ ગઈ હોય, કોઈ વિભાગ બંધ કરવાનો હોય, અને બીજી બાજુ કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય તો એને કાંઈ અન્ય લાભ મળે નહીં. હવે નોકરીમાંથી છૂટા થવા અંગે રાજીનામું. સંસ્થામાં કામ કરતો કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ લાભદાયી તક મળતી હોય, માંદગી અથવા અંગત કારણસર નોકરી કરવા અસમર્થ હોય, સંસ્થા સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ થયો હોય, સંસ્થા સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ થયો હોય તો પણ એ કર્મચારી પોતે છૂટા થવાનો નિર્ણય લે છે. કર્મચારી ઉપર કોઈ ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય અથવા કુટુંબ સાથે સ્થળાંતર કુટુંબ સાથેનું ટ્રાન્સફર બદલી કરવાતી હોય, કુટુંબને બીજે રહેવા જવાનું હોય કુટુંબ સાથે, ત્યારે રાજીનામું આપીને પોતાને મળવાપાત્ર નાણાકીય લાભ અને હક મેળવીને સેવામાંથી રાજીનામું આપે છે. એટલે પોતાને મળતો નાણાકીય લાભ અને એને મળતો હક એની સેવામાંથી પોતે રાજીનામું આપે છે. હવે નોકરીની સમાપ્તિ અંગે નમૂનાના પત્રો. બે પત્રો છે. નોકરીની સમાપ્તિ અંગે નમૂનાના બે પત્રો છે. ગરવી ગુજરાત એટલે કે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સુમેરુ ટાવર, ઓઢવ, અમદાવાદ 2 નવેમ્બરે પત્ર લખાય છે ભાવિન વ્યાસને, સેલ્સ એક્ઝિક્યુટિવ, ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સેવા સમાપ્તિની જાણ અંગે પત્ર જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ. 2 વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂકની સમય મર્યાદા 30મી નવેમ્બર 2017ના રોજ પૂરી થાય છે. તે આપણે વિદિત હશે જ, એટલે આપણને જાણ હશે જ કે 2 વર્ષ માટે કરારના ધોરણે 2 વર્ષ માટે આપણે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલી સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂકની સમય મર્યાદા પૂરી થાય છે.
આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. કંપનીના ઉત્પાદન અને પ્રસાર માટે તમારી નિમણૂક કરવામાં આવી હતી 3 જિલ્લામાં. આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલો સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી છે. તમારું નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી છે. સંચાલકોને આ બાબતનો સંતોષ અને આનંદ છે. સંચાલકોને આ બાબતનો સંતોષ છે અને આનંદ છે. કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપની બાકી નીકળતી લેણી રકમ, છેલ્લા દિવસની જે બાકી નીકળતી રકમ તમારી સંતોષકારક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમને આપવામાં આવશે. આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છાઓ. આપનો વિશ્વાસુ જીતેન્દ્ર શુક્લ, મુખ્ય કાર્યપાલક અધિકારી. આ કેવી રીતે નોકરીમાંથી છૂટા કરે છે કે કરારનો સમય પૂરો થઈ ગયો છે. જે આપણે આગળ જોયું કે કરારનો સમય પૂરો થાય તો પણ નોકરીમાંથી છૂટા કરવા માંગે, પણ એને માનપૂર્વક છૂટા કરે એટલે એને લેણી નીકળતી રકમ એને બીજી અને બીજો એનો જે હક હોય એની અન્ય નાણાકીય સેવાનો લાભ હોય તો એ કર્મચારીને મળે છે. શું કામ? કે એનું કામ સારું છે પણ એની કરારનો સમય એનો પૂરો થઈ ગયો છે. હવે છે ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશનો પત્ર. સૌરાષ્ટ્ર કોઓપ બેંક લિમિટેડ, શાખા ક્રમાંક, સ્ટેશન નોંધ, ધારી, જિલ્લો અમરેલી. 5મી ડિસેમ્બરે પત્ર લખાય છે. રાજકિરણ પુરોહિત, હિસાબની, શાખા ક્રમાંક, સ્ટેશન ધારી, જિલ્લો અમરેલી. ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ. ઉપરયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. ઉપરયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપ સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપમાં સંજોગીય ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તેને રજૂ કરેલ વ્યવહાર અનુસાર આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપ પુરવાર થયા છે. તમે જે નાણાકીય ગેરરીતિ કરી એના આક્ષેપો પુરવાર થયા એટલે પ્રૂફ થયા છે, જેના પરિણામ સ્વરૂપ તાત્કાલિક અસરથી આપણને કાયમ માટે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે. પરંતુ માનવતાના ધોરણે આપને નિવૃત્તિ બાદ મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી, તે જાણશો. નિવૃત્તિ બાદ મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી તે તમે જાણશો. આપનો વિશ્વાસુ જયેશ અમીન, શાખા પ્રબંધક. એટલે આને છે ને શું કર્યું છે કે ગેરરીતિ આચરી છે, નાણાંમાં એને ગેરરીતિ આચરી છે એટલે એને ફરજિયાત નોકરીમાંથી છૂટા કરે છે. પહેલો પત્ર હતો એ માનપૂર્વક નોકરીમાંથી છૂટા કરે છે. બીજો પત્ર છે એ એને ગેરરીતિ આચરી છે એટલે એને ફરજિયાત નોકરીમાંથી છૂટા કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સીસી વિભાગનું પ્રકરણ 3 પૂરું થાય છે. આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, એમાં આપણે આંતરવિભાગીય પત્રના ઉદાહરણ પત્રોના જોયા અને કર્મચારી વિષયના પણ ઉદાહરણના પત્રો જોયા. આમાં તમારે હોમવર્કમાં નીચે આપેલી માહિતીને ધ્યાનમાં રાખીને પત્રો લખો. એમાં 12 પત્રો છે, એમાંથી તમારે કોઈ પણ 6 પત્રો લખવાના છે. હોમવર્કમાં તમારે પેજ નંબર 49 ઉપર પ્રશ્ન નંબર 4 નીચે આપેલી માહિતીને ધ્યાનમાં રાખીને પત્રો લખો. એમાં 12 પત્રો છે, એમાંથી તમારે કોઈ પણ 6 પત્રો લખવાના રહેશે. આભાર વિદ્યાર્થી મિત્રો.